ગુજરાત સરકાર દ્વારા મકાઈ ખરીદી માટે અગાઉ જાહેર કરાયેલા નિયમોમાં રાતોરાત ફેરફાર થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાવ્યો છે. હેક્ટર દીઠ 28 ક્વિન્ટલ મકાઈ ખરીદવાની જાહેરાત બાદ હવે ખાતા દીઠ માત્ર 15 ક્વિન્ટલ ખરીદી કરવાનો પરિપત્ર બહાર પડતા પરજળ સહિતના વિસ્તારોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખરીદી કેન્દ્ર પર મકાઈ લઈને પહોંચેલા ખેડૂતો સરકારના આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મકાઈના ખેડૂતોને ટેકો આપવા માટે સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયાના એમએસપી ભાવથી મકાઈ ખરીદવાની યોજના જાહેર કરવામાં આવી હતી. સરકારની જાહેરાત મુજબ હેક્ટર દીઠ 28 ક્વિન્ટલ મકાઈ ખરીદવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી, જેના આધારે ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી પણ કરવામાં આવી હતી. પરંતુ ખરીદી પ્રક્રિયા શરૂ થયાના થોડા જ દિવસોમાં સરકાર દ્વારા નવા પરિપત્ર મારફતે ખાતા દીઠ માત્ર 15 ક્વિન્ટલ મકાઈ ખરીદવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કરજણના ખરીદી કેન્દ્ર પર મકાઈ લઈને પહોંચેલા ખેડૂતોને આ બદલાવની જાણ થતાં તેઓ આશ્ચર્યચકિત બની ગયા હતા. ખેડૂતોનું કહેવું છે કે સરકારની અગાઉની જાહેરાતના આધારે તેમણે પાકનું આયોજન કર્યું હતું અને નોંધણી પણ કરાવી હતી. હવે અચાનક નિયમોમાં ફેરફાર થતાં બાકીની મકાઈ ક્યાં વેચવી તે અંગે ચિંતા ઊભી થઈ છે. ખેડૂતો સરકાર પાસે અગાઉ જાહેર કરેલી નીતિ મુજબ જ ખરીદી ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે. આ બાબતે ખરીદી કેન્દ્રના અધિકારી અર્પિત પટેલે જણાવ્યું હતું કે સરકાર તરફથી મળેલા નવા પરિપત્ર મુજબ ખાતા દીઠ 15 ક્વિન્ટલ મકાઈની ખરીદી કરવામાં આવશે અને તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમસ્યાની અંદર અત્યારે એવું છે કે ખેડૂતના માટે બહુ મોટી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. ખેડૂત સરકારે જાહેર કરેલું છે કે આટલા ખાતા દીઠ 27 ક્વિન્ટલ કે 28 ક્વિન્ટલ મકાઈ લેવાનું કીધું છે. અત્યારે પરિપત્ર રીતેનો આવે કે ખાતા દીઠ ખાલી 15 ક્વિન્ટલ મકાઈ લેવામાં આવશે. તો અત્યારે બાકીની જે મકાઈ છે એનો અમારે નિકાલ શું કરવો? મોટી પરિસ્થિતિ આ છે. સરકાર અત્યારે ઊંઘી રહી છે. અમારે બીજાની કને હાથ લોંબા કરવા પડે છે. આજે ગુજરાતની અંદર સરકાર એમ કહે છે કે મિલેટનું બધું ઉત્પાદન કરો. આજે ઉત્પાદન કર્યું છે તે ઉત્પાદનની અંદર લોકો લેવા માટે ટેકાના ભાવથી લેવા માટે તૈયાર નહીં. તો અત્યારે અમારા ખેડૂતોને આ માલ ખાલી કઈ કરવો એ મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેનો યોગ્ય નિર્ણય લઈ અને એની અમારી પરિસ્થિતિનું નિવારણ કરે. નિલેશ પટેલ.